નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આજની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે। 9 ઓગસ્ટ એ તારીખ છે જ્યારે આઝાદી માટે મહાત્મા ગાંધીએ એક નારો આપ્યો હતો કે અંગ્રેજો ભારત છોડો। 9 ઓગસ્ટ 1942થી આ નારો આપવામાં આવ્યો હતો। અંગ્રેજી શાસનને દૂર કરીને ભારતને સ્વતંત્ર કરવા માટે જે આજના દિવસે જ આહ્વાન કરવામાં આવ્યું હતું, ત્યારે આજના જ દિવસે 9 ઓગસ્ટ 2024ના રોજ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ભારત છોડો નહીં પરંતુ ભાજપ છોડોનો નારો આપવામાં આવ્યો છે। ગુજરાત કોંગ્રેસે આજથી મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરી છે। મોરબી દુર્ઘટના હોય કે પછી રાજકોટનું ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી વડોદરાનું બોટકાંડ કે પછી સુરતનું તક્ષશિલા કાંડ, આ તમામ જે ઘટનાઓ બની છે જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે, ત્યારે તેમના પરિવારજનો, જે પીડિતોના પરિવારજનો છે, તેમને ન્યાય આપવા માટે કોંગ્રેસે આજનો જ દિવસ નક્કી કર્યો છે। જ્યારે 1942માં અંગ્રેજોની સામે ભારત છોડો આંદોલન કરવામાં આવ્યું હતું, તેવું જ સૂત્ર ભાજપ છોડોના નારા સાથે મોરબીથી આજથી કોંગ્રેસે 300 કિલોમીટરની ન્યાય યાત્રાની શરૂઆત કરી દીધી છે। આ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ રાજકોટ થઈ ગાંધીનગર 10 દિવસમાં પહોંચશે। ગુજરાત કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતમાં જે ભાજપનો ભ્રષ્ટાચારનો જે ઘડો છે તે હવે ભરાઈ ગયો છે। લોકોની સામે હકીકત મૂકવી પડશે, લોકોને ન્યાય માટે પોતે જ બહાર આવવું પડશે, જેથી આ ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે।